મિત્રો જય ગણેશ। મિત્રો આજે આપણે રૂદાતલ ધામે ગણપતિ દાદાના મંદિરે શ્રી ગણપતિ દાદાના ચોથના દર્શન કરશું મિત્રો। તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર લાઈક અને મિત્રોમાં શેર કરજો। મિત્રો ચાલો આજે આપણે ગણપતિ દાદાના મેળાના લોકમેળાના દર્શન કરશું, સાથે સાથે દાદાના પણ દર્શન કરશું। તો મિત્રો ખાસ લાઈન ઉપર બને રહેજો। જય ગણેશ। મિત્રો ત્યાં દર ચોથે મેળા જેવું હોય છે, ત્યાં લોકોને જે ઘરવખરી વસ્તુ જોતી હોય ત્યાં બધી મળી રહેતી હોય છે મિત્રો। તો ગણપતિએ દર ચોથે આવી લોકો દર્શન કરે છે દાદાના, અને દર્શન કરી ધન્યતા અનુભવે છે। ખરેખર ફરતા પરગણાની અંદર દાદાનું મંદિર પ્રખ્યાત છે મિત્રો। તો મિત્રો તમે પણ ચોથ હોય ગણપતિની ચોથ તો અહીંયા જબરજસ્ત મેળો ભરાય છે દર ચોથે। મિત્રો એ મેળાનો લાભ તમે દર મહિને લેજો। તો ખરેખર ચાલો આજે આપણે મંદિરના દર્શન કરીએ, સાથે સાથે આપણે ધજાના દર્શન કરી ધન્યતા અનુભવીએ। ધજાના દર્શન મિત્રો કરો, ભાવ સારી હોય એ લોકો દર્શન કરી શકતા હોય છે મિત્રો। તો મિત્રો લાઈન ઉપર બને રહેજો, મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો મેળો ભરાય છે મોટો। મિત્રો મેળામાં દરેક વસ્તુ મળી રહેતી હોય છે મિત્રો। જે જોતી હોય એ બધી વસ્તુ અહીંયાથી મેળામાં મળી રહેતી હોય છે મિત્રો। તો ચાલો મિત્રો આજે આપણે દાદાના સાનિધ્યમાં જઈ દાદાના સાક્ષાત ધજાના દર્શન કરવું। આજે આપણે ધજાના દર્શન કરો, સાક્ષાત અવનવી વસ્તુ બધી મળી રહેતી હોય છે મિત્રો। દાદાના મંદિરની અંદર આપણે જઈ આપણે દર્શન કરીએ મિત્રો। દાદાના દર્શન કરો, ધન્યતા અનુભવો મિત્રો। તમે પણ દર્શન કરો, સાથે સાથે વિડીયો શેર કરીને તમારા સગા સંબંધીને પણ દાદાના દર્શન કરાવડાવો મિત્રો। જય ગણેશ, જય ગણેશ। મિત્રો દાદાના દર્શન સાક્ષાત થયા છે, તો મિત્રો દાદાના દર્શન કરી કમેન્ટમાં લખજો જય ગણેશ। રૂદાતલ ધામ જય ગણેશ, જય ગણેશ। ખરેખર દાદાના દર્શન ભાગશાળી લોકો કરી શકતા હોય છે મિત્રો। ચાલો દાદાના દર્શન લાઈવ કરો, આજના દર્શન લાઈવ। બાજુમાં મંદિર છે, ત્યાં પણ દર્શન કરો। વરુણ દેવના દર્શન કરો। કુબેર ભંડાર ભરી રાખજે મારા મિત્રોના। જય ગણેશ, જય ગણેશ। મિત્રો કમેન્ટમાં જય ગણેશ લખજો મિત્રો। જય ગણેશ। મિત્રો ચેનલ સબસ્ક્રાઈબર લાઈક અને શેર કરજો મિત્રો। એક ભાઈને સપોર્ટ કરજો મિત્રો। જય ગણેશ, જય ગણેશ। મિત્રો